तो हेलो दोस्तों नमस्कार। तो આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો છે વાત કરવાના છીએ। તો તમને ખબર હતી કે કાલે દશામાના વિસર્જનનો દિવસ છે દોસ્તો। તમે દશામાનું વિસર્જન કરાવવા જવાના હોય તો ખાસ કરીને તમે આ વિડીયો જોવાનું ભૂલશો નહીં, તેથી કરી તમને આ જાણવા ઘણું બધું મળવાનું છે દોસ્તો। તો તમને ખબર હતી કે દશામાના વ્રત ચાલી રહ્યા હતા દોસ્તો, અને આજે 10મો દિવસ એટલે એમ કહેવાય છે કે છેલ્લો દિવસ છે દશામાના વ્રતનો, અને આજે સાંજે દશામાનું જાગરણ હોય છે અને સવાર લગી જાગવાનું હોય છે દોસ્તો। ત્યાર પછી દશામાનું વિસર્જનનો દિવસ આવે છે દોસ્તો। તો તમને ખબર હતી કે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને નત નવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ઘણા બધા દશામાના ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો। તો આપણે ચમત્કાર વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, અને એમ કહેવાય છે કે ઘણા બધા વિસર્જનના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે, તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો। પણ એ પહેલાં તમે સાચા દશામાના ભક્તો હોય ને તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો તમને ખબર હતી કે દિવાસાના દિવસે દશામાની મૂર્તિ લાવીને ઘેરે સ્થાપના કરે છે દોસ્તો। ત્યાર પછી દશામાના ગુણગાન ગાય છે અને ચોપડીઓ પણ વાંચતા હોય છે, અને મહિલાના શરીરની અંદર સાક્ષાત દશામાનો પવન પણ આવે છે, અને મહિલાના હાથમાંથી કંકુનો વરસાદ પણ વરસતો હોય છે દોસ્તો। એવી પણ ક્લિપો ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો। ક્લિપો એવી વાયરલ થઈ રહી છે, અને સાથે બીજી પણ એક ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે। વડોદરાની અંદર દશામાનો સાક્ષાત ચમત્કાર જોવા મળી રહ્યો છે દોસ્તો। લોકોનું તો એવું કહેવું છે કે આ તો દશામાનો સાક્ષાત ચમત્કાર કહેવાય દોસ્તો। લાખો લોકોએ દર્શન કર્યા છે, દશામાની સાંઢળીમાં આંખોમાંથી ઘી વહી રહ્યું છે દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નત નવા ચમત્કારો અને નત નવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે કાલે દશામાનું વિસર્જનનો દિવસ છે દોસ્તો। દશામાનું વિસર્જન કરાવવા જતા પહેલાં ખાસ કરીને તમે આ મારી વાત સાંભળી લેજો દોસ્તો। ગયા વર્ષે એમ કહેવાય છે કે દશામાની સાંઢળીનું વિસર્જનનો દિવસ હતો। એ દિવસના એમ કહેવાય છે કે લોકો દશામાની સાંઢળીઓ લઈને વિસર્જન કરાવવા ગયા હતા, પરંતુ દરિયાના કાંઠે મૂકીને વહી આવ્યા હતા દોસ્તો। ત્યાર પછી દશામાની હાલત કાંક એવી જોવા મળે છે કે વાત જ ના પૂછો દોસ્તો। તમે જોવો ને તો તમે પણ ચોંકી જાવ છો દોસ્તો। એવી પણ ક્લિપો વાયરલ થઈ રહી છે દોસ્તો। એમ કહેવાય છે કે દશામાની મૂર્તિ જે વિસર્જન કરાવવા જાય છે અને દશામાની સાંઢળીને એમ કહેવાય છે કે ગટરની અંદર નાખીને લોકો વહી આવે છે, અને ઘણા બધા લોકો તો એવા હોય છે કે કાંઠે મૂકીને વહી આવે છે। ત્યાર પછી દશામાની મૂર્તિ રઝળતી થઈ જાય છે દોસ્તો। તમને ખબર જ હશે કે ઘણી બધી ખંડક પણ થતી હોય છે, અને ઘણી બધી રઝળતી પણ થઈ જતી હોય છે, જ્યાં આવીને એમ કહેવાય છે કે પગમાં પણ કસરાતી હોય છે દોસ્તો। ખાસ કરીને તમને નમ્ર વિનંતી છે દોસ્તો, જો તમે દશામાની સાંઢળીનું વિસર્જન કરાવવા જાવ તો સારું પાણી હોય, ઊંડું પાણી હોય, એમાં તમે વિસર્જન કરાવશો ને તો તમારી બધી મનોકામના પૂર્ણ થઈ જાય છે દોસ્તો। તો ખાસ કરીને તમને નમ્ર વિનંતી છે દોસ્તો, તમે દશામાની સાંઢળીનું વિસર્જન કરાવવા જાવ તો સારા દરિયો હોય, સારું પાણી હોય, એમાં તમે વિસર્જન કરાવશો તો તમારી બધી મનોકામના પૂર્ણ થઈ જાય છે દોસ્તો। આ વર્ષે તમે આવી ભૂલ ના કરતા દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે દોસ્તો, કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગેમ લેક્ચર ફરી બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत। મળે બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।